નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। હવે જે રીતે આપણે જોઈએ કે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ જે થયો, આ અગ્નિકાંડમાં કેટલાય માસૂમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। હવે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે। અત્યાર સુધી તંત્ર ઊંઘતું જોવા મળતું હતું, પરંતુ હવે જ્યારે આ ઘટના ઘટી છે ત્યારે તંત્ર સફાળું જાગ્યું છે અને જે જગ્યાએ આ ઘટના ઘટી ત્યારબાદ હવે તમામ જગ્યા પર તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। સરકાર દ્વારા જે છે તે એક પછી એક જે રેસ્ટોરન્ટ હોય, સ્કૂલો છે કે પછી હોસ્પિટલો છે તેને સીલ કરવામાં આવી રહ્યા છે। સીલ તેને કરવામાં આવી રહ્યા છે કે જ્યાં ફાયર એનઓસી નથી, બીયુ પરમિશન નથી। હવે આના નિયમો પણ નવા જાહેર કરવામાં આવ્યા છે અને આ નિયમોનું પાલન હવે તમામ જે લોકો છે તેમને કરવું પડશે। જે લોકો પ્રી સ્કૂલ ચલાવી રહ્યા છે, જે લોકો શાળાઓ ચલાવી રહ્યા છે, જે લોકો રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે, જે ગેમિંગ ઝોન ચલાવી રહ્યા છે, હવે આ નિયમો અનુસાર ત્યાંના માલિકોએ ભોગવવું પડશે અને કહી શકીએ કે હવે તંત્ર જ્યારે જાગ્યું છે ત્યારે ઘણી જગ્યાએ જોવા મળ્યું છે કે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદની કુલ 100થી વધારે પ્રી સ્કૂલ બંધ કરવામાં આવી છે, સીલ કરવામાં આવી છે। એટલે જે આરોપીઓ હતા, રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના આરોપીઓ, તેમની સજા ભોગવવાનો વારો માસૂમ ભૂલકાઓને હવે મળી રહ્યો છે। ત્યારે તેમના સંચાલકો સાથે વાત કરીશું। પ્રી સ્કૂલના જે સંચાલકો છે કે તેમની આ બાબતે શું પ્રતિક્રિયા છે, તેમણે શું રજૂઆત સરકાર સમક્ષ કરી છે અને સરકાર દ્વારા સમગ્ર મામલે શું પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે, તો જે સંચાલકો છે તેમની સાથે વાત કરવાનો આજે આપણે પ્રયત્ન કરીશું। બિલકુલ જે રીતે રાજકોટમાં ઘટના ઘટી, રાજકોટ અગ્નિકાંડ બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે। તંત્ર દ્વારા જે કામગીરી છે તે હવે તેજ કરવામાં આવી છે। જે ફાયર એનઓસી નથી, બીયુ પરમિશન નથી, તે જગ્યાઓને સીલ કરવામાં આવી રહી છે। સૌપ્રથમ તો શું કહેશો આના વિશે? મારું નામ છે ફિરદોસ વીરન થાંબલીના નર્સરી સ્કૂલ ઇન નારણપુરા। ચાઇલ્ડ સેફટી શુડ બી ટોપ પ્રાયોરિટી, એમાં કોઈ બે મત નથી, રાઈટ। અને ફાયર સેફટીના પ્રબંધ દરેક પ્રી સ્કૂલમાં કરેલા જ હોય છે। એમાં ઘણી બધી વિસંગતતાઓ છે, જે પણ બધા રૂલ્સ ને રેગ્યુલેશન્સ બનાવ્યા છે। આજે પણ હું ચીફ ફાયર ઓફિસરને મળ્યો હતો, ખડિયા સાહેબને સવારના, તો એમને કીધું કે મંગળ અથવા બુધવારે નેક્સ્ટ 18 કે 19મીએ નવી એ લોકો આખી ગાઈડલાઇન બહાર પાડવાના છે। હું એવું માનું છું કે પ્રી સ્કૂલ, હું મોટી સ્કૂલની વાત નથી કરતો, હું ખાલી પ્રી સ્કૂલ સેક્ટર વિશે જ તમને વાત કરીશ, કારણ કે હું પ્રી સ્કૂલ સેક્ટરને બિલોંગ કરું છું। પ્રી સ્કૂલ્સ આર નેબરહુડ ઇન્સ્ટિટ્યુશન્સ, જે રેસિડેન્શિયલ ઇલાકાની વચ્ચેથી જ ચલાવવામાં આવે। શાને માટે? કારણ કે દરેક માતાને પોતાનું નાનું 2 કે 3 વર્ષનું કે 4 વર્ષનું બચ્ચું હોય તો માની જ ઈચ્છા હોય છે કે પ્રી સ્કૂલ મારા ઘરની પાસેમાં પાસે હોવી જોઈએ, રાઈટ। હવે મોટી સ્કૂલો માટે તો ઔડાએ સ્કૂલ લાયક પ્લોટના રિઝર્વેશનને બધું ટાઉન પ્લાનિંગમાં કર્યું છે, રાઈટ। હું એક વખત ઔડામાં ગયેલો તો ત્યાં મને કીધેલું કે આ પ્રી સ્કૂલને ના અપાય પ્લોટ, આ મોટી સ્કૂલ કરવી હોય તો જ મળે છે। એટલે એક બાજુ પ્રી સ્કૂલને કોઈ સ્વતંત્ર પ્લોટ આપવાની કોઈ જોગવાઈ નથી, તો સરકારે પહેલાં આની પર બી વિચારણા કરવી જોઈએ એવું હું માનું છું। બીજું કે આ નાનકડા બાળકોની જે પ્રી સ્કૂલ્સ છે એ મોટે ભાગે જુદી જુદી ટાઈપના બિલ્ડિંગ્સમાંથી ઓપરેટ થાય છે। કોઈ સ્વતંત્ર બંગલામાંથી ઓપરેટ થાય છે, કોઈ એવા બંગલામાંથી ઓપરેટ થાય છે કે એવા ટેનામેન્ટમાંથી ઓપરેટ થાય છે કે જે સ્વતંત્ર પ્લોટ પર નથી પણ સોસાયટીનો ભાગ છે, કોઈ એપાર્ટમેન્ટમાંથી ઓપરેટ થાય છે, કોઈ કમર્શિયલ બિલ્ડિંગમાંથી ઓપરેટ થાય છે। તો આ બધાની જુદી જુદી એસઓપી થવી જોઈએ। બીજું કે કોઈ પણ તમે નીતિ ઘડો તો કોમન સેન્સ છે, એક નવો કાયદો બી આપણા દેશમાં ઘડાય છે તો એનો ડ્રાફ્ટ પહેલાં મૂકવામાં આવે છે વેબસાઇટ ઉપર, એની પર સજેશન્સ મંગાવવામાં આવે છે અને સ્ટેક હોલ્ડર સાથે ડિસ્કસ કરીને પછી ફાઇનલ કાયદો પાડવામાં આવે છે। ઇવન આરટીઆઈ એક્ટ ઘડાયેલો ત્યારે બી આ થયેલું। તો આ વખતે સરકારે ઇન્વાઇટ કરવા જોઈએ। એટલે શું છે કે જ્યારે એક પોલિસી બને તો બંને સાઈડે એક્સેપ્ટેબલ પોલિસી બને। ફોર એક્ઝામ્પલ, એક કાયદો છે કે ભાઈ 10,000 લીટરની પાણીની ટાંકી હોવી જોઈએ। હવે જો નાનું ટેનામેન્ટ હોય, 3-4 રૂમમાંથી પ્રી સ્કૂલ ચાલતી હોય, એના ધાબાની સ્ટ્રક્ચરલ કેપેસિટી જ નથી કે 10,000 લીટરની ટાંકી ખમી શકે, તો 10,000 લીટરની ટાંકીનો ધાબે ટાંકી હોવી જોઈએ, એના કરતાં તમે અંડરગ્રાઉન્ડ ટાંકી રખાવો 10,000 લીટરની, તો એટલીસ્ટ પડવા ખરવાની તો એની આગ લાગવાની તો બાજુમાં ગયું, એક અથવા એકનો ઝટકો આવશે, છોકરાઓને આમ જ રિસ્ક થઈ જાય। એટલે આવી ઘણી બધી ઇશ્યુઝ છે, બરાબર। મારા ખાલી 2 જ પોઈન્ટ છે। નંબર 1, એસઓપી સરકાર જાહેર કરે એ પહેલાં પ્રી સ્કૂલના પ્રતિનિધિઓને એકવાર બોલાવી અને એસઓપી ડિસ્કસ કરે અને એમાં જે બી કોમન તમે ગ્રાઉન્ડ ઉપર અગ્રીએબલ થતા હો એ રીતે ડિસાઇડ કરીને પછી એસઓપી જાહેર કરે તો ઇટ ઇઝ એક્સેપ્ટેબલ ઓન બોથ સાઇડ્સ, રાઈટ। બીજું કે એક વખતે એ એસઓપી જાહેર થઈ જાય પછી કંઈક ટાઈમ લિમિટ આપવી જોઈએ કે ભાઈ આટલા ટાઈમમાં તમે આ બધું તમારે કરવાનું છે। હવે જો નથી કર્યું તો પછી સીલ વાક્સન ખુલશે જ નહીં જ્યાં સુધી તમે એ ના કરો ત્યાં સુધી। એટલે સીલ ખોલીશું પણ સ્કૂલ નહીં ચલાવી શકો। ખાલી એ વસ્તુ કમ્પ્લીટ કરવા માટે
તમને અમુક પેનલ્ટી કરો ગમે તે કરો બિકોઝ ધેન ધ પ્રી સ્કૂલ ડિઝર્વ ઇટ જો ટાઈમ આપ્યો હોય ના કરે તો બરાબર છે એટલે આ મારું કહેવું છે કે આટલું મિનિમમ આજે કરવા જેવું છે કારણ કે જે પ્રી સ્કૂલ જો વર્ષોથી ચલાવે છે એની એક ગુડવિલ એસ્ટાબ્લિશ થઈ છે તમે આમાં ફટ દઈને સીલ મારી દો તમને ગુડવિલની કોઈ ચિંતા જ નથી શું જવાબ આપવાનો પેરેન્ટ્સને એટલે આ બધી વસ્તુ પણ રાજ્ય સરકારે અને જે અધિકારીઓ છે એ લોકોએ ખ્યાલમાં લેવી જોઈએ થેન્ક યુ અહીંયા સુરક્ષાનો સવાલ ઊભો થઈ રહ્યો છે ને એટલા જ માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે ત્યારે નિયમો બનાવવામાં તો આવ્યા પરંતુ પ્રી સ્કૂલ જે ચલાવે છે જે સંચાલકો ચલાવે છે તેમને ફક્ત નિયમો થોપી દેવામાં આવ્યા છે ને જે પાલન કરે છે તેમને તે જે શાળાઓ છે તે જે પ્રી સ્કૂલ છે તેમને પણ સીલ કરવામાં આવી છે વધુ એક સંચાલક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે રીતે નિયમો જાહેર કરાયા છે હવે જે રાજકોટ અગ્નિકાંડ બન્યો જે સુરક્ષા છે જે વિદ્યાર્થીઓ છે નાના ભૂલકાઓ છે કે પછી કોઈ પણ સામાન્ય લોકો છે તેમની સુરક્ષાને લઈને આ નિયમો બહાર પાડવામાં આવ્યા છે પ્રી સ્કૂલની વાત કરવામાં આવે તો ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગર જે પણ પ્રી સ્કૂલ ચાલતી હતી તેમને સીલ કરવામાં આવી હવે તમારી પ્રી સ્કૂલની વાત કરીએ તો શું સ્થિતિ છે અને જે નિયમો આવ્યા છે ત્યારબાદની શું સ્થિતિ જોવા મળશે ચોક્કસ ફર્સ્ટલી આઈ એમ મિથુન ભગત અમારી વન્ડર વર્લ્ડ પ્રી સ્કૂલની ચેઇન છે લગભગ 2003ના વર્ષથી ચાલે છે એટલે 21 વર્ષથી વી આર ઇન ટુ પ્રી સ્કૂલ સેગમેન્ટ અને એજ્યુકેશન સેક્ટરમાં અમે લોકો લાસ્ટ 50 યર્સથી સંકળાયેલા છે જે નવા નિયમો હમણાં ક્લેરિફિકેશન સાથે કરવામાં આવ્યા પહેલાં તો જૂન 1 પહેલાંની વાત કરીએ તો જૂન 1 પહેલાંના જે બી કાયદા હતા એ અમે એના પ્રમાણે અમારી સ્કૂલમાં આજની તારીખે તમામ ફાયર માટેના સાધનો ઉપલબ્ધ કરેલા છે ઇવન એમાં જે ખાલી ફાયર એક્સટિંગ્વિશર્સની વાત કરી હતી એના ઉપરાંત બી હૂટર્સ છે કે પેનલ્સ છે કે અલાર્મ સિસ્ટમ છે એ બધું અમે લોકોએ ઇન્સ્ટોલ કરેલું છે બિકોઝ સેફટી ઇઝ ઓલ્સો અવર પ્રાયોરિટી જેમ બાળકો સ્કૂલે આવતા હોય છે ત્યારે અમારી જવાબદારી બી બને છે એટલે સરકાર એ બાબતનું બી ક્યાંક ને ક્યાંક થોડું સહાનુભૂતિ સાથે અમને સમય આપવો જોઈએ કે એમના જે નવા નિયમો આવી રહ્યા છે જે લોકોએ 5મી તારીખે કે 6ઠ્ઠી તારીખે ક્લેરિફિકેશન ડિક્લેર કર્યું અને જે તારીખે ક્લેરિફિકેશન ડિક્લેર કર્યું એના બીજા જ દિવસે એ લોકોએ સીલ મારી દીધા કે આ પ્રમાણે તમે કરેલું નથી તો અમારી એક જ અરજી છે અમારી ઘણી બધી મુદ્દાઓ છે જે અમને ખ્યાલ નથી આવતો ક્લેરિફિકેશન માટે તો સરકાર પાસે અમે લોકો ક્લિયર કટ ગાઈડલાઇન્સ માંગી રહ્યા છે અમને એ બી જાણવા મળ્યું કે સુરતમાં અમારી જેમ જ બીજી 100, 200, 250 સ્કૂલો સીલ કરેલી હતી અલગ અલગ વિસંગતતાઓને લીધે અથવા કોઈ કામ ના કર્યું એના લીધે સ્પેસિફિકલી મારા કેસની વાત કર્યું મારી જેમ જે બી અહીંયા ઘણા બધા મિત્રો છે એ લોકોને અમે ઇમ્પેક્ટ માટેની અરજી કરી દીધેલી છે અમારે ત્યાંથી ઇમ્પેક્ટના ડ્રોઈંગ બનવાની પ્રોસેસ બી ઓલરેડી ચાલુ છે અરજી ભર્યાની અમારી પાસે રસીદ છે ફાયરના તમામ અમે લોકોએ સાધનો મૂકેલા છે છતાં બી સ્કૂલ સીલ કરી અને કહેવામાં આવે કે તમે લોકો ફોલો નથી કરતા અને 20 વર્ષથી ચાલતી સંસ્થાને જેમ ફિરદોસે કીધું કે એક જ દિવસમાં સીલ મારો તો બાળકોને અને વાલીઓને અમે શું જવાબ આપીએ અમને ખ્યાલ નથી આવતો જી બિલકુલ અને અત્યારે શું સુવિધા છે અને આ નિયમો અનુસાર કઈ સુવિધા હોવી જોઈએ તેમાં સરકાર શું કહી રહી છે કે જે પ્રમાણે તમારા ત્યાં તમે જે વાત કરી કે આ પ્રમાણેની સુવિધા છે તેમ છતાં પણ સીલ કરવામાં આવી રહી છે તો કયા એવા મુદ્દા છે કે જે તમે સરકાર સમક્ષ અત્યારે મૂક્યા છે અને સરકાર તે માંગ સ્વીકારે તેવી તમે રાહ જોઈ રહ્યા છો આમાં અમારી માંગો નથી અમારે માત્ર એમની પાસેથી ક્લિયર ગાઈડલાઇન્સ જોઈએ છે જે સુરતમાં એ લોકોએ ઓલરેડી ઇસ્યુ કરેલી છે સુરતના મ્યુનિસિપલ કમિશનરે સહાનુભૂતિથી અને સામેના પક્ષને સાંભળીને બંને પક્ષો કારણ કે અધિકારીઓ કાયદાનું અમલ કરાવે એ અમારા માટે બી સારી વસ્તુ છે ક્યાંક અમે ભૂલચૂક કરી હોય તો વી આર રેડી ટુ એડ સમ ફેસિલિટીઝ પરંતુ એક સ્કૂલ માટે અલગ નિયમો અથવા એક સિટી માટે અલગ નિયમો બીજી સિટી માટે અલગ નિયમો એ ના હોઈ શકે એક જ રાજ્યમાં કામ કરતા તમામ ધંધાર્થીઓ અથવા તમામ એકમો માટે એક સરખા નિયમો હોવા જોઈએ એ સરકાર બહુ સારી રીતે જાણે છે અને અમને બી ખ્યાલ છે કે એનું પાલન કરાવશે બીજી વસ્તુ જો કોઈ પણ નિયમ ચેન્જ કરતા હોઈએ તો એનો અમલીકરણ માટેનો સમય આપવો પડે એ સ્વાભાવિક વસ્તુ છે અને એ સમય જ્યાં સુધી મળતો નથી ત્યાં સુધી અમારી બાંહેધરી હેઠળ કે આ કામ કરી રહ્યા છીએ કારણ કે આ શિક્ષણનો સવાલ છે તમે એવું કહો કે અમે 60 દિવસનો ટાઈમ લઈશું ગવર્મેન્ટમાંથી અપ્રુવલ માટે જો તમારા બીયુ આવશે ભર્યા પછી બી તો 60 દિવસ સુધી શું અમારે સ્કૂલો બંધ રાખવાની બાળકો નહીં આવે સ્કૂલે તો એ બાબતનું શું એમણે વિચારેલું છે અમારી બાંહેધરી સાથે અમે કામ કરવાની બાંહેધરી અને ત્યાં સુધી લિમિટેડ કેપેસિટીમાં કે જે બી રીતે સ્કૂલ ચલાવી શકાય એ ખોલવા દે એવી અમારી નમ્ર અપીલ છે અરજી છે અમારા મુદ્દા બી સાંભળો અમને ગાઈડ કરો અને અમને એ તમારી ગાઈડન્સને અમલ કરવાનો સમય આપો વી આર વિથ યુ ગવર્મેન્ટ સેફટી માટે જે કરાવશે એના માટે અમે જરા બી બાંધછોડ અમે ચલાવવા નથી માંગતા
પણ અમને થોડો સમય જોઈએ છે માત્ર. જ્યાં સુધી મિથુનભાઈએ બીયુની એપ્લિકેશનની વાત કરી ઇમ્પેક્ટની, એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિથુન મને એ લાગે છે કે માનો સુરતમાં 60 દિવસનો ટાઈમ આપ્યો, તો 60 દિવસમાં બીયુ એપ્લાય કરવાનો ટાઈમ આપ્યો. આપણી પાસે તો સરકાર જેટલી હોય બધી બાંયધારી લખાવે છે, પણ સરકારે પણ કંઈક આપણને આપવું જોઈએ ને કે ભાઈ તમારે 60 દિવસમાં અરજી કરી દેવાની અને એના આટલા દિવસમાં અમે તમને ઇમ્પેક્ટ ફી કેટલી ભરવાની છે ને એ બધું જણાવીશું ને એના 15 દિવસની અંદર તમારે ભરી દેવાનું કે ત્યાં સુધી તમે સ્કૂલ સીલ કરી છે ખોલી નાખો ને બાળકોને આવવા દો. આ બધું કરીએ છીએ બાળકોની સેફટી માટે, ફાઇન, પણ આજે હુ ઇઝ ધ સફરર? ચિલ્ડ્રન. સરકારે એ બી તો વિચારવું જોઈએ, રાઈટ? આજે જે સ્કૂલ્સમાં, જે પ્રી સ્કૂલ્સમાં, આજે મિથુનભાઈ કેટલા વર્ષથી સ્કૂલ ચલાવો છો? 21 વર્ષથી. મારી સ્કૂલ 50 વર્ષથી ચાલે છે, રાઈટ? એક ઇન્સિડન્ટ આગનો નથી બન્યો, કશું જ નથી બન્યું. હવે જસ્ટ ઇમેજિન કે આટલી વર્ષોથી મિથુનભાઈ સ્કૂલ ચલાવે છે, એમની સ્કૂલ સીલ થઈ જાય, આબરૂને ઠેસ કેટલી પહોંચે. આવું ના થવું જોઈએ. આટલું તો સરકારે લાગણી અને લાગણીશીલતાથી વિચારવું જ જોઈએ. જાગૃત નાગરિક તરીકે અમે બી એકદમ સરકારના નિયમો સારા બને, સાચા બને એના માટે અમે હંમેશા રેડી છીએ. વી હેવ ઓલવેઝ કોઓપરેટેડ. ઓલરેડી અમારા ટેક્સીસ જે હોય છે કોર્પોરેશન કમર્શિયલ ટેક્સીસ તરીકે જ ગણે છે. જે બીયુ માટેનો જે પ્રશ્ન છે એ નવો નથી, અમને ખ્યાલ છે. ઇમ્પેક્ટની પ્રોસેસ માટે સરકારે ઘણા વખતથી ટાઈમ આપેલો છે. જે ટાઈમ લિમિટ હતી એની અંદર અમારી અરજી થઈ ગયેલી છે. એટલે અમારી એટલી રજૂઆત છે કે કદાચ કોઈ અમારી જેમ બીજી કોઈ પ્રી સ્કૂલ હોય જેની અરજી થઈ ગઈ હોય તો એ લોકોને એટલીસ્ટ બાંહેધરી સાથે ખોલવાનો સમય આપો. કોઈ સ્કૂલોમાં અરજી થવા માટેનું રહી ગયું હોય, શરત ચૂક થઈ હોય, અજાણતા હોય, જાણતા હોય, પણ છતાં બી માનવતાની દ્રષ્ટિએ એક વખતની 15 દિવસ 30 દિવસની એક ટાઈમલાઈન થોડીક વધારે કરી અને સ્પષ્ટ ગાઈડલાઇન્સ હેઠળ કે ઇમ્પેક્ટની અરજી માટે તમારી સ્કૂલ નથી અટકાવતા, ફાયર માટે ને તમે સેફટી માટેની તમે જે તમામ કાર્યવાહી કરેલી હોય તે તમામ સ્કૂલોને પ્રોપરલી ઓપન કરવાની પરમિશન અને સમય દરમિયાનમાં અમારી અરજીને આગળ ન્યાયિક રીતે વધારવા માટે અને અમને ચલણ ભરીને જે અમાઉન્ટ ભરવાની છે, અમાઉન્ટનો કોઈને પ્રશ્ન નથી, લીગલી જે અમાઉન્ટ ભરવાની થાય છે એ ભરવા માટે તમામ સંચાલકો આઈ એમ શ્યોર કે વિલ બી રેડી અને એ રહેવું જ પડે. અને એમાં બી જો કોઈ બાંધછોડ થતી હોય તો ગવર્મેન્ટ પૂરી રીતે સીલ કરી શકે છે, એકમોને બંધ કરાવી શકે છે. એમાં અમે લોકો એમને પૂરો સહકાર આપીશું. જીમિતભાઈ બી છે અમારી સાથે, એમને બી કંઈ કહેવું હોય તો. બીયુના પોઈન્ટ ઉપર એક ઇમ્પોર્ટન્ટ વાત મેડમ એ છે કે રેસિડેન્શિયલ એરિયામાંથી પ્રી સ્કૂલ્સ ઓપરેટ થવાના કારણે સરકારે એક વસ્તુનું કન્સિડરેશન કરવા જેવું છે કે ભાઈ વેલિડ બીયુ તો હોવું જ જોઈએ જે બિલ્ડિંગમાંથી પ્રી સ્કૂલ ચાલતી હોય. એમાં અમે એબ્સોલ્યુટલી અગ્રીએબલ છીએ, પણ રેસિડેન્શિયલ બીયુ અલાવ કરો. કોઈક એક નવું પ્રોવિઝન ઊભું કરવું હોય તો એ કરો કે જો રેસિડેન્શિયલ બીયુના બિલ્ડિંગમાંથી, વેલિડ બીયુના બિલ્ડિંગમાંથી પ્રી સ્કૂલ ચાલશે તો ઇટ ઇઝ પરમિટેડ. અને એવી પ્રી સ્કૂલમાં જો કોઈ બિનઅધિકૃત બાંધકામ હશે તો એને માટે ઇમ્પેક્ટ ફી ભરવી પડશે. અને રેસિડેન્શિયલ બીયુવાળા બિલ્ડિંગમાંથી જો પ્રી સ્કૂલ ચલાવી હશે તો એનો કમર્શિયલ ટેક્સ તો તમે લો જ છો. એની ઉપરાંત તમારે કંઈક 5,000 કે એવું કંઈક નોમિનલ ફી બીજી લેવી હોય તો તમે લઈ અને એ ચાલુ રાખો. કારણ કે આનાથી મારા ખ્યાલથી ગુજરાતના લેવલે જોઈએ તો 3-4 લાખોના રોજગારો ઇમ્પેક્ટ થશે. આટલી બધી લેડીઝ, 99% લેડીઝ પ્રી સ્કૂલ્સ ચલાવે છે જે લોકો આત્મનિર્ભર થયા છે. મોદી સાહેબ કહે છે આત્મનિર્ભર થાઓ, અને આ તો જે લેડીઝ આત્મનિર્ભર છે એને વાડકો લઈને બહાર ઊભા રહેવાની વાત આવે કે પોતે જે 10, 15, 20, 50 વર્ષથી ઊભું કર્યું છે એને કાલથી ધંધો બંધ, સ્કૂલ બંધ. બચ્ચાઓનો ખ્યાલ કરો, લેડીઝનો ખ્યાલ કરો, કેટલા લોકોના રોજગાર સાથે ખિલવાડ થશે. એટલે આ પણ એક સરકારે બહુ લાગણીશીલતાથી વિચારવું જોઈએ. બિલકુલ. અત્યાર સુધી જે પ્રી સ્કૂલ ચલાવવામાં આવતી હતી, કયા નિયમો આધારિત ચલાવવામાં આવતી હતી ને જે હવે નવા નિયમો બહાર પાડ્યા છે તેમાં શું તફાવત છે? અત્યાર સુધી પ્રી સ્કૂલને એક રેસિડેન્શિયલ ઝોનમાં જ ગણવામાં આવતી હતી અને એવું કહેવામાં પણ આવે છે કે પ્રી સ્કૂલ જેમ ફિરદોસે કીધું એમ નાની જગ્યામાં હોય, રહેણાંક વિસ્તારમાં હોય, કારણ કે માતાઓએ પોતે મૂકવા જવાના છે. જે નાના બચ્ચાઓ છે, પ્રી સ્કૂલની અંદર 6 વર્ષથી નાના બચ્ચાઓ આવે છે, તો આ બધા નાના બાળકોને હાલીને કે નાના વ્હીકલમાં જે જઈ શકે અને મૂકી લઈ જઈ શકે તેવા નાના વિસ્તારોમાં આ રીતની પ્રી સ્કૂલો હોય છે. જે પણ પ્રી સ્કૂલ ચલાવતા વ્યક્તિઓ છે તેઓ તેટલા જવાબદાર હોય જ છે કે આજે જ્યારે નાના બાળકો આવે છે તો એમને સેફટી માટેના બધી જ વસ્તુઓ ઓલરેડી કરી લીધી હોય છે. પણ જ્યારે આવો કોઈ ઇન્સિડન્ટ્સ બને, અને અમે જાણીએ છીએ કે સરકાર સંવેદનશીલતાને હિસાબે જે પણ ડિસિઝન લે એ બરાબર લે,
પણ જ્યારે ઓવરનાઇટ ડિસિઝન લેવાય છે, જ્યારે નવા નિયમો ઓવરનાઇટ આવી જાય છે અને અમુક એવા નિયમો આવી જાય છે કે કદાચ ડિફિકલ્ટ છે. આજે જેમ નાનું બંગલો હોય, 0+1 4 રૂમનો બંગલો હોય, એના ઉપર હું 10,000 લીટરની ટાંકી નાખું, રાઈટ, અને કાલ સવારે ધરતીકંપનો એક ઝટકો આવશે ને એ ટાંકી તૂટીને બાળકો એમાં પણ મરી. તો ફાયર સેફટી બરાબર છે, પણ જગ્યા પ્રમાણે ફાયર સેફટી હોવી જોઈએ, કેટલા બાળકો છે એ પ્રમાણે ફાયર સેફટી હોવી જોઈએ. અને એના ઉપરાંત જે લોકોની પાસે સગવડતાઓ છે, જે લોકોની પાસે ઓલરેડી અપ્લાય કરેલું છે, બીયુ માટે અપ્લાય કરેલું છે, તો આ બધાનું થોડું સાંભળવું જોઈએ, રાઈટ. સ્ટેક હોલ્ડર્સ જે છીએ અમે લોકો પ્રેક્ટિકલી ફિઝિકલી બધું વર્ક કરી રહ્યા છીએ. તો આપ જે નિયમ બનાવો છો એ નિયમની અંદર અમારા પણ થોડા ઇનપુટ લેશો તો અમે પણ પોઝિટિવલી જ આગળ આવવા તૈયાર છીએ, રાઈટ. અમે પોઝિટિવ જ છીએ, સરકારની સાથે જ છીએ, જેથી કરીને આગળ કોઈ ભવિષ્યમાં આવું કશું થાય નહીં એના માટેની તાકેદારી લેવા દરેક જણા બાહેદારી આપવા તૈયાર છે, રાઈટ. સો નિયમની ગાઈડલાઇન્સ ક્લિયર હોવી જોઈએ. દરેક જગ્યાએ અલગ અલગ એરિયા પ્રમાણે અલગ અલગ નિયમો છે. આવું અમારી અંદરની પ્રી સ્કૂલોની અંદર ચર્ચા થઈ રહી છે. બધાને કન્ફ્યુઝન છે કે એક વિસ્તારમાં અમુક નિયમ લાગુ પડે, બીજા વિસ્તારમાં અમુક નિયમ લાગુ પડે. તો આ જે કન્ફ્યુઝન છે તો આ કન્ફ્યુઝન ક્લિયર કરો, અમને ટાઈમ આપો, અમે બધા તમારી સાથે છીએ અને જે સમયગાળો નક્કી થશે એ પ્રમાણે અમે જેના જેવા બિલ્ડિંગ, જેના જેવી પરિસ્થિતિ એ પ્રમાણે તમે ગાઈડલાઈન આપશો એ પ્રમાણે અમે બધું કરીને સમય દરમિયાન અમે ચૂકવી દઈશું. તો આ બાંયધારી છે દરેક પ્રી સ્કૂલ ઓનરની. અને અહીંયા આગળ જે નિયમો તો જાહેર કરવામાં આવ્યો છે, આ અગ્નિકાંડ બન્યો છે ત્યારબાદ જે અત્યારે આ સ્કૂલોને સીલ કરવામાં આવી છે, પ્રી સ્કૂલોને સીલ કરવામાં આવી છે, સૌથી વધારે જો નુકસાન થતું હોય તો તે છે નાના ભૂલકાઓ કે જે આરોપીઓ છે અગ્નિકાંડના, તે લોકોની સજા અત્યારે માસૂમ બાળકોને મળી રહી છે. તો વાલીઓ તરફથી પણ જે પ્રતિક્રિયા છે તે આપવામાં આવતી છે, વાલીઓ દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવતો છે કે જેમના બાળકોને જે પ્રી સ્કૂલમાં મોકલવાના છે, શાળાએ મોકલવાના છે, તે જ સીલ થઈ ગઈ છે. તો અત્યારે વાલીઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે અને બાળકોની શું સ્થિતિ છે? વાલીઓ એકચ્યુઅલી ખરેખર અત્યારે કન્ફ્યુઝનમાં છે કે અમારે ખરેખર શું કરવું, શું આ પ્રી સ્કૂલ બધી ચાલુ થશે કે નહીં થાય, એ એમનો બહુ મોટો પ્રશ્ન છે. અને અમે ઘણા વર્ષોથી પ્રી સ્કૂલ સેગમેન્ટમાં છીએ એટલે એક બહુ મોટો ટ્રસ્ટ એમને અમારા પર રાખેલો છે અને એમને અમારા પર વિશ્વાસ છે કે એ લોકો પાસે દરેક વસ્તુ હશે. જે કંઈ ફાયર એક્સટિંગ્યુશર છે બધી જ વસ્તુ અમારા પ્રિમાઇસીસમાં છે, જે કંઈ અગ્નિ માટે જે બી અમારી પાસે બધી વસ્તુઓ લીધેલી છે. બટ ધ થિંગ ઇઝ કે ઇમ્પેક્ટ માટે બી અમે અપ્લાય કરેલું છે, પણ છતાં બી અમને અત્યારે બી ખોલવા માટે કંઈ એ લોકો પરમિશન નથી આપી રહ્યા. એટલે પેરેન્ટ્સ બી થોડા દુવિધામાં છે. અમને હરરોજ કોલ કરે છે કે મેમ અમને તો એવું છે જ કે ઓપન થઈ જ જશે તમે કહો છો એટલે, પણ વી આર સ્ટીલ, અમને હતું કે થઈ જવું જોઈએ બિકોઝ કે સુરતમાં બી થોડી લિબરલ થયું છે અને રાજકોટમાં બી પોઝિટિવ છે, તો અમારા સ્ટેટમાં બી અમારા અહીંયા બી હોવું જોઈએ આપણા અમદાવાદ માટે, એવું બી અમને લાગી રહ્યું છે. અને હું સરકારને રિક્વેસ્ટ કરું છું કે અમને આમાં એક રસ્તો બતાવે, કારણ કે અમે એકચ્યુઅલી બહુ મૂંઝવણમાં છીએ, કારણ કે કાયદા કયા અમને લાગુ પડવા જોઈતા હતા અને કયા અમને લાગુ પડાવવામાં અમને થોડા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. અમે કરેક્ટ છીએ એનું અમને થોડું કન્ફર્મેશન જોઈએ છે, કારણ કે અમને એવું છે કે અમે જે રીતે કરી રહ્યા છીએ બરોબર છે વિથ ગાઈડન્સ, પણ આમાં એક ચોક્કસ એક SOP આવી જોઈએ જે બહુ જરૂરી છે. અને થોડું એઝ એ વિમન એન્ટરપ્રેન્યોર મારી રિક્વેસ્ટ છે કે જે કોઈ વિમેન આની સાથે સંકળાયેલી છે પ્રી સ્કૂલ સાથે, એને થોડું સરકાર મોટિવેટ કરે અને એમને ગાઈડ કરે, જે અત્યારે બહુ જ જરૂરી છે. અમે બહુ બધું એક્સપેક્ટેશન રાખી રહ્યા છીએ સરકાર પાસે કે આનો કંઈક રસ્તો કાઢો, અમને આમાં તમે માર્ગદર્શન આપો અને થોડો સમય આપો. અને સમય બહુ જ જરૂરી છે. અત્યારે અમારા બાળકોનું ભવિષ્ય અમને થોડું એવું લાગી રહ્યું છે કે વેકેશન ખુલવાના ટાઈમે આ બધું થયું છે, તો પેરેન્ટ્સ કન્ફ્યુઝનમાં છે. છોકરાઓના બી મેસેજ પેરેન્ટ્સ કહી રહ્યા છે કે અમારે સ્કૂલ આવવું છે, એ લોકોને નવા યુનિફોર્મ, બેગ, બુક્સ આ બધી વસ્તુનું બધું બહુ અટ્રેક્શન છે. અને વી ફીલ કે આવું અમારી સાથે ના થવું જોઈતું હતું. અમને એકવાર અમને ઇન્ટિમેટ કરવું જોઈતું હતું કે આ બધું છે, તો અમને ગવર્મેન્ટ સાથે કોઈ એ નથી. અમે બધું જ કરવા માટે રેડી છીએ, જેમ જેમ અમને ગાઈડ કરશે એ બધું જ કરવા અમે રેડી છીએ. જે રીતે આમણે વાત કરી એમ કે વાલીઓનો પણ ફોન આવી રહ્યા છે, બાળકોને પણ ઉત્સુક છે કે તે પણ જે શાળાએ જાય, પ્રી સ્કૂલમાં જઈને અભ્યાસ કરે, ત્યારે સૌથી મહત્ત્વની વાત છે કે બાળકોને અત્યારે કઈ રીતે ડીલ કરવામાં આવી રહ્યા છે. એક તરફ તે જે પ્રી સ્કૂલ છે તે સીલ કરવામાં આવ્યું છે, તો બાળકની જે ઉત્સુકતા છે તેને કઈ રીતે અત્યારે પ્રી સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યું છે, કઈ રીતે તેની સાથે સંલગ્ન કરવામાં આવી રહ્યું છે?
બાળકો માટે છે ને અમે વી આર લાઈક અનધર પેરેન્ટ રાઈટ. કારણ કે 3 વર્ષના બાળકો જ્યારે અમારી પાસે આવે છે તો એ ઘરની બહાર પહેલી વાર પગ મૂકી રહ્યા છે. એટલે અત્યારે એમનું અમારી સાથે જોડાણ બહુ જ જરૂરી છે. એટલે અમે લોકો તો અત્યારે એવું થોડું પ્લાન કરી રહ્યા છે કે ચાલો અમારું પ્રિમાઇસીસ બંધ છે પણ ઓડા ગાર્ડન એ અમને રોકતું નથી. અમે બાળકોને ત્યાં બોલાવીને પણ આજે અમે ફાધર્સ ડેની ઉજવણી કરી રાઈટ. તો અમે ક્યાંય રોકાવાના નથી. બાળકોની સાથે જે અમારે અટેચ થવાનું છે એ અમે થઈને રહેશું પણ વસ્તુ કરવા માટે અમને સમય આપવો જરૂરી છે. બિલકુલ. અને સરકાર દ્વારા જે આ નિયમો બહાર પાડવામાં આવ્યા છે, બાળકોની સેફટી માટે જે આ નિયમો બહાર પડાયા છે, તો અત્યાર સુધી પ્રી સ્કૂલ શું તે નિયમોનું પાલન નહોતું કરતું કે પછી અત્યારે આ અગ્નિકાંડ બન્યા પછી હવે તંત્ર સફાળું જાગ્યું છે? આના વિશે શું કહેશો? જો જે મેં વાત કરી કે અમે એમના બીજા માતા પિતા છીએ તો માતા પિતા તરીકે જેટલી ગાઈડલાઈન હતી એ અત્યાર સુધી અમે લોકોએ પાળેલું જ છે, ફૂલફિલ કરેલું જ છે. એકદમથી નવી જ્યારે ગાઈડલાઈન આવે છે તો એ પાળવા માટેનો સમય દેવો બહુ જ જરૂરી છે. બિલકુલ. એટલે જે રીતે અહીંયા પ્રી સ્કૂલના જે સંચાલકો સાથે વાત કરી તેમના દ્વારા ફક્ત એક જ રજૂઆત કરવામાં આવી રહી છે કે તેમને સમય આપો. જે રીતે સરકારે નિયમો બહાર પાડ્યા છે, જે રીતે ફાયર સેફટીના નિયમો દરેક જગ્યાએ હોવા જોઈએ, બધાની સેફટી માટે નિયમો તો જાહેર કર્યા, પરંતુ સંચાલકો જે છે, રેસ્ટોરન્ટના માલિક છે કે જે શાળાના સંચાલકો છે, તમામ લોકો દ્વારા ફક્ત એક જ માંગ કરવામાં આવી રહી છે કે તેમને સમય આપો. જો સમય આપવામાં આવશે તો તે પણ સરકારના નિયમ મુજબ ચાલવા જરૂરી છે અને જે નિયમો છે તે હોવા જોઈએ, જરૂરી છે. કારણ કે આજે રાજકોટ ખાતે જે ઘટના બની ત્યારબાદ તમામ લોકો હવે જાગી ગયા છે. તંત્ર સાથે અત્યારે જે રેસ્ટોરન્ટ ચલાવે છે, જે પ્રી સ્કૂલના જે સંચાલકો છે, શાળાઓના સંચાલકો છે, તમામ લોકો જાગૃત થયા છે. તમામ લોકો હવે નિયમો અનુસાર ચાલવા માટે તૈયાર છે. પરંતુ તે જ રજૂઆત છે તે લોકોની રજૂઆત પણ વ્યાજબી છે કે અત્યાર સુધી તે નિયમોના પાલન કરતા જ હતા, પરંતુ જે નવા નિયમો આવ્યા છે તેની વચ્ચે તેમને સમય આપવામાં આવે કે જેનાથી તે સેલ્ફ ડિક્લેરેશન કરી શકે. ને અત્યારે જે જોવા જઈએ તો જે એસઓપીની નિયમ છે, એસઓપીનો નિયમ પણ લાગુ થવો જોઈએ. તેમના દ્વારા તે પણ કહેવામાં આવી રહ્યું છે જે નિયમો છે તે પણ તેમને સમજાવવામાં આવે તો એ નિયમોનું પાલન તે કરે. અને જે નાના ભૂલકાઓ કે જે આનો ભોગ બની રહ્યા છે, જે અત્યારે શાળાએ નથી જઈ શકતા, જે વાલીઓ કે જે પોતાના બાળકોને પ્રી સ્કૂલમાં મૂકવા ઈચ્છે છે તે છતાં પણ નથી મોકલી શકતા કારણ કે જે સ્કૂલો છે, જે પ્રી સ્કૂલ છે તે બંધ કરવામાં આવે છે, સીલ કરવામાં આવે છે. માટે આ લોકોની એક જ ફક્ત માંગ છે કે તે જે આ સીલ કરવામાં આવે છે તેને ખોલવામાં આવે અને જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તે સમજાવવામાં આવે. તો હાલ ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.